નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3 દિવસની અમેરિકાની જે આ મુલાકાત છે. અમેરિકાની આ મુલાકાત એ ઘણી મહત્ત્વની માનવામાં આવે છે, કારણ કે એક બાદ એક જે મહત્ત્વના નિર્ણય ઉપર પણ ચર્ચા થશે. જે બિઝનેસમેન છે, એટલે કે જે મોટી મોટી કંપનીના CEO છે, તેમની સાથે પણ તેમની મુલાકાત થવાની છે. બીજી બાજુ જો જોવા જઈએ તો ક્યાંક અત્યાર સુધી ઘણા એવા જે પ્રધાનમંત્રી હતા કે જેઓ ત્યાં મુલાકાતે તો ગયા હતા, પણ તેની સાથે US કોંગ્રેસમાં જે કોઈ પણ એમ કહેવાય કે અમુક જ જે વડાપ્રધાન છે કે જેમણે સંબોધન કર્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે તે પણ કરવા જઈ રહ્યા છે. અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક ડિફેન્સ ક્ષેત્ર છે, બીજી બાજુ જે અત્યારે જે બિઝનેસ ક્ષેત્ર છે તેને અત્યારે તો જે સૌથી વધારે ફાયદો થાય તેવી શક્યતાઓ અત્યારે હાલ તો વર્તાઈ રહી છે. આ તમામ પરિસ્થિતિ ઉપરની જો જોવા જઈએ ને ક્યાંક આ વખતે જે ડિફેન્સ ક્ષેત્ર ઉપર ક્યાંક વધુ પડતી ચર્ચા થાય તેવી શક્યતાઓ છે, કારણ કે એક બાજુ ચીન જે પ્રમાણે અત્યારે તો સિચ્યુએશન ક્રિએટ કરી રહ્યું છે ને તેને અત્યારે તો એમ કહેવાય કે જવાબ આપવા માટે પણ એક ચર્ચા થશે. રશિયા અને યુક્રેન વચ્ચેનું જે વોર ચાલી રહ્યું છે ક્યાંક તેને લઈને પણ અત્યારે તો ચર્ચા થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પણ આ બધી પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જે એમ કહેવાય કે UN હેડક્વાર્ટરમાં જે આજે યોગ કર્યા હતા ને તેની ઉપરથી ચોક્કસ એક બાબત અત્યારે સામે આવી કે ભારતની જે તાકાત છે એ ચોક્કસ એક મહત્ત્વની છે અને તાકાત વધી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ અત્યારે તો જોવા મળી રહી છે. આ જ મુદ્દા ઉપર આપણે ચર્ચા વિચારણા કરવી છે અને આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે હિરેનભાઈ ગાંધી, કે જેઓ ઓલ ઇન્ડિયા સ્પીસીસ ઇમ્પોર્ટર્સ ફેડરેશનના સેક્રેટરી છે. હિરેનભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. સાથે મનનભાઈ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ સુરક્ષા નિષ્ણાત છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. હિરેનભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે એક બાજુ જે આ મહત્વનો એક જે પ્રવાસ અત્યારે જોવા મળી રહ્યો છે અમેરિકાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો, વડાપ્રધાન દ્વારા આ પહેલાં પણ ઘણા બધી કહેવાય કે મુલાકાતો અત્યારે કરવામાં આવી. મુલાકાતોની સાથે સાથે ક્યાંક એવું પણ અત્યારે તો જે સામે આવ્યું હતું કે આ મુલાકાત પાછળ હેતુ કયા હશે, કારણ કે CEOને પણ મળતા હતા, બિઝનેસ પણ ક્યાંક અત્યારે તો લાવવાની જે ચર્ચાઓ જોવા મળતી હતી. પણ આ બધી પરિસ્થિતિની વચ્ચે હિરેનભાઈ, આ વખતનું જે આ મુલાકાત છે એક રાજકીય મુલાકાત અત્યારે કહેવામાં આવી રહી છે. આ રાજકીય મુલાકાતની સાથે સાથે 20 જેટલા બિઝનેસમેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અત્યારે તો મળી રહ્યા છે. ભારત માટે કેટલું અત્યારે તો એમ કહેવાય કે ફાયદાકારક આ સાબિત થઈ રહ્યું છે, કારણ કે બિઝનેસ ક્ષેત્રને લઈને ક્યાંક વધુ પડતું પ્રોત્સાહન આપવામાં આવતું હોય તેવું જોવા મળ્યું છે. કારણ કે આજની વાત કરવામાં આવે તો એલન મસ્ક સાથે જે મહત્ત્વની મુલાકાત થઈને એલન મસ્ક દ્વારા એમ જ કહેવામાં આવ્યું કે હું ભારતમાં બિઝનેસ કરવા માટે ઘણું ઉત્સાહી છું, હું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણા માનું છું. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો મારે તમારો આભાર માનવો, મને અહીં બોલાવ્યો, તમે જોઈન કર્યો. હવે આ બે પરિસ્થિતિઓમાં આપણે વિચારવું જોઈએ. એક તો અમેરિકન રાજદૂત છે જે 6 મહિના પહેલા એપોઇન્ટ થયા અને ઇન્ડિયન ઇકોનોમી સસ્ટેનેબલ છે સાબિત આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે સાબિત કર્યું. ઇન્ટરનેશનલમાં અત્યારે યુરોપ કન્ટ્રીમાં, અમેરિકન કન્ટ્રીમાં રિસેશનનો દોર ચાલી રહ્યો છે. આ દોરમાં પણ એશિયન કન્ટ્રીમાં ઇન્ડિયન ઇકોનોમીમાં સ્ટ્રોંગ અને સસ્ટેનેબલ ગ્રોથ બતાવ્યો છે. એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું છે એશિયન કન્ટ્રીમાં, ખાસ કરીને ઇન્ડિયામાં. અને સેકન્ડ થિંગ, જીઓ પોલિટિકલ તમે જુઓ તો અમેરિકા અને ચાઇના અને રશિયા યુક્રેનનો યુદ્ધનો અંત અત્યારે ટૂંક સમયમાં આવ્યું દેખાતું નથી. હવે આ જીઓ પોલિટિક્સમાં અમેરિકાને પણ એક સારો સંઘાત, સારો ભાગીદાર અને સારું માર્કેટ જોઈએ છે. ઇન્ડિયાએ આજે નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં વિઝિટ કરવા ગયા છે અને મિટિંગ કરી અને CEOને મળે છે. એમાં એની પાછળ ઘણું બધું વેપારિક અને ઘણું મોટું ટ્રેડ માટેનું એક પોલિસીઓ નક્કી કરવા માટે બેકગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે. અને તમે કદાચ હું એવું કહી શકું આપને કે ટૂંક સમય ભવિષ્યમાં આપણે એવી ટ્રેડ એગ્રીમેન્ટોના ન્યૂઝ પણ આપણે સાંભળીશું આપણે કે ભાઈ US જોડે આપણે આ ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા. IPEF નામની જે સંગઠન છે એમાં પણ ઇન્ડિયા જોઈન્ટ જવા થઈ રહ્યું છે. અમારી પાસે આધારભૂત માહિતી મારી પાસે એવી છે. હવે IPEF જે સંગઠન ટ્રેડ સંગઠન છે ઇન્ટરનેશનલ 14 કન્ટ્રીઓનું જે વર્લ્ડનું 40% ટ્રેડ એમની પાસે છે, એટલે ઇન્ડિયા પાસે બહુ મોટું ઓપોર્ચ્યુનિટી મળશે. ઇન્ડિયા એક ભરોસાપાત્ર એક ઇકોનોમિકલ પાર્ટનર બની શકે છે એવું આજે વિશ્વ કક્ષાએ અમેરિકાએ સાબિત કર્યું. એટલે હું બહુ આશાવાદી છું આ બાબતમાં. અને બીજું, હું ટૂંક સમયમાં પણ મને એવું દેખાઈ રહ્યું છે કે
સારા ટ્રેડ એગ્રીમેન્ટો અને સારા ન્યૂઝ આપણને અમેરિકા તરફથી મળશે અને આપણા ઇન્ડિયાને એક સારી મોટી ઓપોર્ચ્યુનિટી મળી રહેશે. બિલકુલ અત્યારે તો એક સારી ઓપોર્ચ્યુનિટી મળવાની છે અત્યારે સંકેતો તો જોવા મળી રહ્યા છે, પણ હવે તેની સાથે સવાલ અત્યારે એક જ જોવા મળી રહ્યો છે કે અત્યાર સુધીની જે આ મુલાકાતો છે તે ચોક્કસ અત્યારે તો મહત્ત્વની એટલા માટે જોવા મળી રહી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ એક રાજકીય પ્રવાસ અત્યારે તો જે જોવા મળી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે અત્યારે તો કહી શકાય. ડૉક્ટર અજય તિવારી જેઓ રાજકીય વિશ્લેષક છે આપણી સાથે જોડી ગયા છે. અજયજી, सबसे पहले तो आपका स्वागत है. नमस्कार, स्वागत करता हूँ सभी को. अजय भाई, जिस तरीके से अगर हम बात करें तो 34 बार अमेरिका गए हमारे 9 प्रधानमंत्री और वहाँ पे बहुत सारी जो चर्चाएं भी हुई है, मगर उसमें से अगर हम आज की बात करें यानी कि 3 दिन का जो अभी प्रवास है, जो दौरा है अभी प्रधानमंत्री नरेंद्र मोदी का, और उसमें ये एक राजकीय दौरा अभी कहा जा रहा है, आप इसको कैसे देख रहे हो? देखिए द्विवेदी, सबसे बड़ी बात तो ये है कि आपके चैनल के माध्यम से मैं देश की 140 करोड़ जनता और विदेश में रह रहे अप्रवासी जो आज की डेट में नरेंद्र मोदी के बहुत करीबी हो चुके हैं और नरेंद्र मोदी जी बार बार विदेश जाते हैं, उस विदेश जाने से जो भारतीय व्यक्ति हैं, जो वहां अप्रवासी हैं, उनका जो मनोबल बढ़ता है, जो उनका सम्मान करते हैं, उसकी वजह से जो विदेश के प्रधानमंत्री भी नरेंद्र मोदी का चरण छूने में देर नहीं लगाते, तो नरेंद्र मोदी जी का विदेश में जाना अपने भारत देश के लिए, विदेश में जाकर भारत देश की नीतियों को मजबूत करना और अपने भारत देश के लिए कुछ अच्छी चीज लाना, यह एक बहुत अच्छी सोच है. और नरेंद्र मोदी जी अगर गए हैं तो निश्चित तौर से कुछ ना कुछ अच्छा ही होगा, भारत देश के लिए अच्छा होगा. लेकिन मैं एक चीज जरूर कहूंगा, विदेश में जाकर भारत देश की नीति को मजबूत किया जा सकता है, विदेश में जाकर भारत देश को चमकाया जा सकता है, लेकिन अपने देश को चमकाना भी बहुत जरूरी है. हमारे देश में ही आज 2024 में चुनाव है. इस चुनाव में 23 जून को जो पटना में एक बैठक होने वाली है विपक्षी दलों की, वह विपक्षी दल अभी टूटे नजर आ रहे हैं, जिसमें अरविंद केजरीवाल ने एक शर्त रख दी है कि भाई अगर हमारे केंद्र सरकार जो अध्यादेश लाई है उस पर कोई सहमत नहीं होगा तो मैं बैठक में नहीं होगा. तो भारतीय जनता पार्टी को देश के प्रति भी, जो देश के अंदर है, जो भारत देश के अंदर है, उसके लिए भी सोचना होगा. जनमानस परेशान है, शिक्षा से परेशान है, बेरोजगारी से परेशान है, आर्थिक से परेशान है. तो भारतीय जनता पार्टी के और नेता जो सांसद बने घूम रहे हैं, और नेता जो एमएलए बने घूम रहे हैं, और मिनिस्टर जो भारत देश के मिनिस्टर हैं, उन मिनिस्टरों को भारत देश में, जैसे नितिन गडकरी अपने रोड को चमका रहे हैं, और लोगों को भी भारत देश के राज्य के जनता के बारे में, राज्य के भारत देश के सामाजिक स्तर के बारे में कहना जानना बहुत जरूरी है. एक अकेला नरेंद्र मोदी विदेश में जाकर, जब अमेरिका में उसे वीजा नहीं दिया जाता था, जब अमेरिका घुसने न देने की बात की जाती थी, आज नरेंद्र मोदी अमेरिका के लिए प्रिय हो गए हैं. यह अमेरिका में नरेंद्र मोदी जी की काबिलियत है. इस नरेंद्र मोदी जी की काबिलियत को हम खुद भारत देश के प्रधानमंत्री नरेंद्र मोदी को सलाम करते हैं. लेकिन भारतीय जनता पार्टी को कहना चाहते हैं त्रिवेदी जी कि इस भारत देश की नीति को समझना होगा. विदेश से हमें जो प्राप्त होता है वो अलग थीम है, लेकिन देश के अंदर जो समानता लाने की बात है, समरसता लाने की बात है, जो भाईचारा लाने की बात है, उसे मजबूत करना बहुत जरूरी है. इस देश में आज बहुत सी दिक्कतें हैं, जो जनता परेशान है. भारतीय जनता पार्टी के सांसद, मिनिस्टर्स और विधायकों को इस बारे में विचार करना.
ऐसा जी नहीं लग रहा है कि जिस तरीके से अगर हम भारत की बात करें तो इससे पहले 9 प्रधानमंत्री ने अमेरिका का दौरा किया था, मगर ये जो दौरा जी है प्रधानमंत्री नरेंद्र मोदी का, यहाँ पे जो बाइडेन ने उनको इनविटेशन दिया था और ये एक राजकीय दौरा भी माना जा रहा है। इससे हम ये कह सकते हैं कि ना यूएसए में जो भी सिचुएशन है वहाँ पे अभी भारत का प्रभाव थोड़ा बढ़ा हुआ है ऐसा। जी, बिल्कुल कह सकते हैं। आप एक बात तो कह सकते हैं कि 2014 के बाद भारत देश का प्रभाव निश्चित तौर से बढ़ा है। विदेश के एक से एक विदेश के प्रधानमंत्री, एक से एक जो देश हैं बाहर, वो सब भारत को लिए आज नतमस्तक हैं। और उन्हीं नतमस्तकों का कारण है कि पाकिस्तान जल भुन गया है और पाकिस्तान उसी जले भुने में भी कोई कार्रवाई नहीं कर पा रहा है और वो भुखमरी के कगार पर है, भारत की तरफ निगाहें देख रहा है। देखिए त्रिवेदी साहब, ये तय है कि भारत देश ने 2014 के बाद विदेश में अपनी ख्याति प्राप्त की है, अपनी गुडविल प्राप्त की है, जिस वजह से हमारे देश के प्रधानमंत्री का सम्मान भारत देश से बाहर विदेश में हो रहा है। इसके लिए पूरे भारत देश के व्यक्ति गौरव और गौरवान्वित होंगे और कह रहे होंगे कि इस देश का प्रधानमंत्री हो तो ऐसा हो। लेकिन केवल प्रधानमंत्री अगर विदेश जाता है और विदेश का काम करके भारत देश का नाम चमकाता है, तो उसके साथ रहने वाले मिनिस्टर्स, उसके साथ रहने वाले सांसद, उसके साथ जुड़े हुए विधायक, ये क्या कर रहे हैं, इस देश में क्या हो रहा है। कोई भी विद्यार्थी, युवा वर्ग आज खुश नहीं है, आर्थिक स्थिति ठीक नहीं है और आज भी लोग मजदूरी में काम करने वाले वो प्रवासी व्यक्ति जो भारत देश के अन्य राज्य में प्रवासी जिंदगी बिता रहे हैं, वो तड़प रहे हैं, वो परेशान हैं, उनको तनख्वाहें ठीक से नहीं मिल रही है, जीएसटी हमारा ठीक नहीं है। ये तरीका हमारे देश के नेताओं को बदलना होगा जिससे प्रधानमंत्री का नाम और ऊंचा हो सके। अजय जी धन्यवाद हमारे साथ जुड़ने के लिए। દર્શક મિત્રો, એક બાજુ થેન્ક જે યુ રીતે વેરી એક મહત્વની વાત કહી શકાય કે અત્યારે હાલનો જે આ માહોલ જોવા મળી રહ્યો છે ને તેમાં પણ ક્યાંક અત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે અત્યારે કહેવાય કે મુલાકાત છે તે ચોક્કસથી અત્યારે મહત્વની છે। મનનભાઈ, જ્યારે આ પહેલાંની પણ જે એક યુએસની જે મુલાકાત હતી અને તેમાં પણ सर ક્યાંક इजाजत हो વડાપ્રધાન तो मैं हटूं सर। जी बिल्कुल बिल्कुल जी थैंक यू वेरी मच सर, थैंक यू। जी सारे पैनलिस्ट को नमस्कार करता हूँ। जी बिल्कुल। મનનભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ પ્રવાસને? કારણ કે અત્યારે હાલ તો મહત્વની વાત એ છે કે આજે પ્રવાસ છે એ ક્યાંક અત્યારે હાલ તો રાજકીય પ્રવાસ તો ખરી, પણ તેની સાથે ડિફેન્સ ક્ષેત્રને એટલે કે રક્ષા જે અત્યારે જે ક્ષેત્ર છે તેને લઈને ક્યાંક વધુ પડતી ચર્ચા થાય તેવી શક્યતાઓ છે। ચીનનું અત્યારે હાલ તો ક્યાંક પ્રભુત્વ અત્યારે હાલ તો જે વધી ગયું છે તેની સામે પણ ક્યાંક ચર્ચા થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી ચોક્કસપણે ચીન જો અમેરિકા અત્યારે એ જોઈ રહ્યું છે કે જે રીતે ઇન્ડિયન ઓશિયન રિજનની અંદર અને ખાસ કરીને એશિયામાં ચીન પોતાનું મહત્વ અને પ્રભુત્વ વધારી રહ્યું છે, સાથે સાથે ચીને પોતાની જે પાંખો છે તે ક્યાંક ને ક્યાંક આફ્રિકા અને બીજા યુરોપિયન દેશો તરફ પણ વધારી છે અને તે લોકોને એ બધા દેશોને જે દેશો ફાઇનાન્શિયલી કેપેબલ નથી, આર્થિક રીતે સદ્ધર નથી, એવા દેશોને પોતાની પાંખ નીચે દબાવવાની, એના ડેટ ટ્રેપમાં એટલે કે એ લોકોને એને બીજા દેશોને દેવાદાર બનાવવાની કોશિશ કર્યું છે। અમેરિકાનો અને યુએસ ડોલરનો પ્રભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે નીચે જઈ રહ્યો છે તેની પાછળ ચીન ના એગ્રીમેન્ટ્સ જે બીજા દેશો સાથે યુઆનમાં વેપાર કરવાના જે એગ્રીમેન્ટ્સ કરી રહ્યું છે તે પણ અમેરિકાને ક્યાંક ને ક્યાંક ખટકી રહ્યા છે। એટલે અમેરિકા હવે એશિયાની અંદર ચાઇનાને બેલેન્સ કરવા માટે એક ભારત તરફ જોઈ રહ્યું છે। આપણે બધા જાણીએ છીએ કે કઈ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના આવ્યા પછી એમની મુત્સદી અને એમની જે રાજકીય કુનેહ છે તેને લીધે ભારત અત્યારે વિશ્વમાં એ વિચારવું મુશ્કેલ છે, ખાસ કરીને અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ કે જ્યારે છેલ્લા 1.25 વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જામ્યું છે। યુક્રેનની તરફેણમાં અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીઝ, નાટો કન્ટ્રીઝ ખાસ કરીને છે અને બીજી તરફ રશિયાની તરફેણમાં ખુલ્લેઆમ જો કહી શકાય તો ચાઇના છે। પરંતુ ભારત, અમેરિકા અને રશિયા બંને દેશો સાથે પોતાના સંબંધોનું બેલેન્સ જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે જાળવી શક્યું છે તેની પાછળ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની મુત્સદી જ કામ કરી રહી છે એ કહી શકાય। હવે જો આ સ્પેસિફિક વિઝિટની વાત કરીએ તો આપણને બધાને ખબર હશે અને નહીં ખબર હોય તેમને પણ કહી દઉં કે ભારતની અંદર જે આપણે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ જે બનાવીએ છીએ
એ તેજસની અંદરનું એન્જિન જે છે એ જનરલ ઇલેક્ટ્રિક એટલે કે જીઈ કંપની જે અમેરિકાની છે તેનું F404 જેટ એન્જિન વપરાય છે. કેમ કે ભારત પોતાનું ઇન્ડિજિનિયસ એટલે ભારતમાં બનેલું સંપૂર્ણપણે ભારતીય જેટ એન્જિન આપણે અનફોર્ચ્યુનેટલી બનાવી નથી શક્યા. એ બાબતે ચર્ચા કદાચ અત્યારે અસ્થાને છે, પણ એટલું ચોક્કસ છે કે ભારતની ટેકનોલોજી સફિશિયન્ટ નથી, કે આપણું એન્જિન એવા સારા એન્જિન આપણે હજી બનાવ્યા નથી કે જે એક ફાઇટર પ્લેનને સંચાલિત કરી શકે, કે જે ફાઇટર પ્લેન કે જે 2 કે 3 માકની સ્પીડે ઉડતા હોય, જેના એન્જિનની અંદર જ્યારે પોતાની ફૂલ કેપેસિટીમાં જ્યારે એક ફાઇટર પ્લેન ઉડે તો એના એન્જિનની અંદર 2000 ડિગ્રી ગરમી હીટ જનરેટ થતી હોય છે. આ હીટને સસ્ટેન કરી શકે તેવી મેટાલ્યુર્જી જેને કહેવાય, જેને કહી શકાય કે એ કક્ષાનું જે મેટલ છે, એનું કોટિંગ છે, એ બધું આપણે બનાવી નથી શક્યા. તો એને માટે આપણે આપણા તેજસ વિમાનના જે તેજસ વિમાન બનાવ્યા છે તેની અંદર જે એન્જિન વાપરીએ છીએ તે જીઈના એન્જિન વાપરીએ છીએ. ભારતે બીજા 200 તેજસ વિમાનો બનાવવા માટે ભારતની આ નરેન્દ્રભાઈ મોદીના આજે પ્રવાસ અમેરિકામાં થશે તેમાં તેજસનું જે MK2 એન્જિન જે બનશે તેને માટે અમેરિકાના જીઈના F414 એટલે કે જે લેટેસ્ટ અત્યારના એન્જિન છે એ બનાવવા માટેની ડીલ સાઇન કરવાના છે, અને એ એન્જિન પણ ભારતમાં બનાવવાની વાત છે. અને સાથે સાથે હંમેશાથી આપણને બધાને ખબર છે કે પ્રધાનમંત્રી શ્રી એક વિઝનરી, એક દ્રષ્ટા છે, એટલે એમની હંમેશા મેક ઇન ઇન્ડિયા પર વધારે એમનું ફોકસ અને ફોર્સ રહ્યો છે. એટલે ભારતે આ જીઈ સાથે જે ડીલ થશે એ ડીલની અંદર, જનરલ ઇલેક્ટ્રિક સાથેની ડીલની અંદર આ તેજસ માટેના જે એન્જિનો બનશે એ એન્જિન્સ ભારતમાં એટલે કે HAL ની અંદર બનાવવાની અને એના કમ્પોનન્ટ્સ પણ ભારતમાં બનાવવાની એક પ્રાથમિક શરત મૂકી છે. અને આ શરતની અંદર ક્યાંક ને ક્યાંક એ લોકો 80% કોમ્પોનન્ટ્સ ભારતમાં બનાવવા પર એગ્રી થયા છે. કેટલીક ક્રિટિકલ ટેકનોલોજી કદાચ તરત જ આપણને આપી દેવું ના બને, પણ બાકીની 80% ટેકનોલોજી આવે અને એ ટેકનોલોજીના સંકલનથી જો કદાચ આપણું કાવેરી એન્જિનને પણ જો મોડર્નાઇઝ કરીને એમાં જે ખૂટે છે એને ક્રિટિકલ સ્પેર્સની જે જરૂર છે અથવા એના મેન્યુફેક્ચરિંગ માટે જે મેટાલ્યુર્જીની જરૂર છે, જે ટેકનોલોજીની જરૂર છે, જો એ જીઈ આપણને આપે અને આપણું કાવેરી એન્જિન પણ જો સફળ જાય, જે આપણી કદાચ 30 વર્ષથી ભારત એ આશામાં છે કે આપણે એક પોતાનું ફાઇટર જેટ એન્જિન બનાવીએ, ગેસ ટર્બાઇન બનાવીએ. આ બધી ટેકનોલોજી થશે. એ ઉપરાંત હજી કહી દઉં, એ ઉપરાંત એક જેને કહેવાય કે MQ-9B કરીને જે ડ્રોન્સ બને છે, એ ડ્રોન્સ અમેરિકાના જે રીપર ડ્રોન્સ છે એ ડ્રોન્સ ખરીદવાની અનમેન્ડ એરક્રાફ્ટ ખરીદવાની પણ ડીલ ભારત સાઇન કરી શકે છે. 31 એરક્રાફ્ટ લેવાના છે જે આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય ફોર્સિસ માટે કામ કરશે. અને આમાં આ જે ડ્રોન્સ છે એને પણ ક્યાંક ને ક્યાંક ભારતમાં બનાવવાની, અને આ બહુ મોટી ડિફેન્સ ડીલ છે. અને એના મેન્યુફેક્ચરિંગથી એવું નથી કે કેવળ ભારત પોતાને માટેની ટેકનોલોજી કે ભારત પોતાની ડિફેન્સ ફોર્સિસ માટે આ ડીલ કરશે. સાથે સાથે આગળ જતા એવી પણ ગણતરી છે કે જે આપણે એન્જિન મેકિંગ કેપેસિટીઝ ડેવલપ કરશું એનાથી શિપ બિલ્ડિંગ કેપેસિટીથી શિપ રિપેર કેપેસિટી અને મેન્ટેનન્સ, એને શિપના ગેસ ટર્બાઇન હોય કે પછી એરક્રાફ્ટના ગેસ ટર્બાઇન હોય, એની મેન્ટેનન્સ અને રિપેર ફેસિલિટીઝ જ્યારે આપણે ડેવલપ કરી લેશું, ઇટ મે ટેક 10 years, 10 વર્ષ ઘણીવાર લાગે આટલી બધી મોટી ફેક્ટરીઝ અને કેપેબિલિટીઝ ડેવલપ કરવામાં, એક્સપિરિયન્સ ડેવલપ કરવામાં. પરંતુ આગળ જતા આપણી એવી ગણતરી છે કે અત્યાર સુધીમાં અમેરિકા પોતાના 2 શિપ્સને અહીંયા રિપેર કરવા ભારતમાં મોકલી ચૂક્યું છે. લાર્સન એન્ડ ટુબ્રોએ સક્સેસફુલી એને મેન્ટેનન્સ કર્યા છે. એટલે આગળ જતા મેક ઇન ઇન્ડિયા એટલે કે ભારતની અંદર બનાવો, ભારતની અંદર રિપેર અને મેન્ટેનન્સ કરો અને તમારી તકનીક પણ અમને ટ્રાન્સફર કરો, આવા પ્રકારની બહુ મોટા પ્રકારની ડીલ્સ જે કદાચ આજથી 10 વર્ષ પહેલા શક્ય નહોતી, એ બધી સાઇન થવા જઈ રહી છે. આ બધું બહુ હિસ્ટોરિક મોમેન્ટ છે ભારત માટે, આપણા બધા માટે બહુ રિજોઇસ કરવાની વાત છે. બાજુ અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક રેસેશન અત્યારે જે જોવા મળી રહ્યું છે સમગ્ર વિશ્વમાં, અને તેમાં પણ જો વાત કરીએ તો યુકેમાં એન્ટર થઈ ગયું છે. ઇવન ન્યુઝીલેન્ડ પણ અત્યારે તો તેનાથી સફર કરી રહ્યું છે. બીજી બાજુ યુએસમાં પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. ત્યારબાદ ક્યાંક કેનેડામાં અત્યારે તો હજી શરૂઆત થઈ ગઈ છે, પણ હજુ સુધી એ પ્રમાણેનો માહોલ હજુ જોવા મળ્યો નથી.
ક્યાંક આજે બધી બિઝનેસ ડીલ અત્યારે હાલ તો જોવા મળી રહી છે તે ક્યાંક ભારતના વ્યાપારીકરણમાં અત્યારે ફાયદો કરાવે તેવી શક્યતાઓ છે, કારણ કે એક વસ્તુ એ મહત્ત્વની છે કે છેલ્લા ચલો રેસેશન વધ્યું, અત્યારે વિશ્વ લેવલે અત્યારે મોંઘવારી વધી રહી છે, પણ આપણો જે એમ કહેવાય કે ઇકોનોમી ભારતની એ હજુ થોડીક જે સ્ટેબલ જોવા મળી રહી છે તે પ્રમાણેની પરિસ્થિતિ પણ આપણે ચોક્કસથી કહી શકાય. જો આ વ્યાપારીકરણ લાવવામાં આવે, આજે જે ટેસ્લાની જોડે જે આજે મુલાકાત કરી, હજુ પણ તેઓ 20 કંપનીના જે અન્ય સીઈઓની સાથે પણ તેઓ મુલાકાત પણ સાથે કરવાના છે, ઇવન બિઝનેસ કાઉન્સિલર સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે. ચોક્કસથી એમ કહી શકાય કે અત્યારના સમયમાં ભારત માટે ક્યાંક આ સોનાની તક આવે તેવી શક્યતાઓ છે. અમે બે વસ્તુ ભૂલી ગયા કે જર્મનીમાં રિસેશન ડિક્લેર થઈ ગયું, અને બીજી વસ્તુ કે અમેરિકન બેન્કોમાં પણ રિસેશનની અસર દેખાય છે. હવે હું તમને સિનારીઓ સમજાવવા માંગુ છું એવો કે ઇન્ડિયાએ જે રિસેશનના ટાઈમમાં જે પરફોર્મ કર્યું આપણી ઇકોનોમીએ, એ ઇકોનોમીના પરફોર્મ ઉપર આપણને પર એશિયામાં એક સારી પાર્ટનર તરીકે વિશ્વાસપાત્ર કહેવાય, વિશ્વાસપાત્ર પાર્ટનર એ અનુસંધાનમાં અમેરિકા પર મહત્વ આપી રહ્યું છે. આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે આ વિઝિટ છે એની પાછળ કંઈક ને કંઈક જગ્યાએ જીઓ પોલિટિકલ અને વેપારની પણ વાતો અંદર સંકળાયેલી છે, જેમાં કોઈ સેકન્ડ વસ્તુ વિચારવાની આપણે જરૂર નથી. આપે જે મને વાત કરી કે આપણા માટે ઓપોર્ચ્યુનિટી કેવી, તો આપણા માટે ઓપોર્ચ્યુનિટી બહુ સારી. હવે રિસેશનમાં અમેરિકા યુરોપ કન્ટ્રી પર ટેકનોલોજી જે છે એની ઇન્ડિયાને ખાસ તો આપણા મેન્યુફેક્ચરિંગ હબને બહુ જરૂર છે. ઇન્ડિયા જેટલા છેલ્લા મોદી સાહેબના કાર્યકાળમાં એક એમણે પ્રોસ્પેક્ટ રાખેલું કે ભાઈ મેક ઇન ઇન્ડિયા, તમે ટેકનોલોજી લાવો પણ અહીંયા તમે બનાવો. એટલે એ કોન્સેપ્ટમાં જોવા જઈએ તો ઇન્ડિયા પાસે એ લોકોને માલ વેચવા માટે સારું બજાર પણ જોઈએ છે અને માલ બનાવવા માટેની જગ્યા પણ જોઈએ છે. તમે સમજો બે વસ્તુ. એટલે આપણા માટે તો જોવા જઈએ તો આપણા જે મેન્યુફેક્ચરર છે એના માટે ઓપોર્ચ્યુનિટી સારી મળવાની, અમેરિકન યુરોપની સારું માર્કેટ આપણને મળવાનું, અને ત્રીજી વસ્તુ કે આપણા જે ઇકોનોમી જે આપણી રિફોર્મ થઈ રહી છે, જીએસટી લાયા 6 વર્ષ થયા, બે કાયદા લાયા 6, ડિમોનેટાઇઝેશન કર્યું, આપણે આપણી ઇકોનોમી જે સ્ટેન્ડર્ડ જે બતાવી જોઈએ પ્રોસેસમાં આપણે રિફોર્મમાં આગળ વધી રહ્યા છે. હવે અત્યારે તમે કહો કે અત્યારે ભાઈ એનું રિઝલ્ટ કેમ દેખાતું નથી, તો રિઝલ્ટ ધીમે ધીમે પોઝિટિવ આવી રહ્યા છે. અને આ બધી વસ્તુ હું જે બોલી રહ્યો છું એ ઇન્ટરનેશનલ જે એજન્સીઓ છે, જે લોકો ઓબ્ઝર્વ કરે છે, એના રિપોર્ટો આપણા માટે પોઝિટિવ આવી રહ્યા છે. એટલે આપણા એક ઇન્ડિયન ઇકોનોમી માટે વિશ્વમાં એક ભરોસાપાત્ર ઇકોનોમી તરીકેનું એક આપણું પોતાનું એક એસ્ટાબ્લિશમેન્ટ આપણું વધ્યું છે. આમાં મને એવું દેખાય છે કે પર્સનલી મારો વ્યૂ સમજો તો આ એક વેપારી તકો આપણને સારી મળશે. અને EPICF એટલે એશિયન ઇકોનોમિકમાં જે પેસિફિકમાં જે ફ્રેમવર્ક બનાવ્યું છે 14 કન્ટ્રીનું, એમાં પણ કદાચ ઇન્ડિયાને આપણે ભવિષ્યમાં સાંભળીશું, એમાં પણ ઇન્ડિયાને પાર્ટનર તરીકે જોઈન કરશે તો ઇન્ડિયા માટે ઓપોર્ચ્યુનિટી વેપાર માટે ઘણી વધશે. એટલે હું એમાં બહુ પોઝિટિવ છું. ભાઈ એક બીજી એક વાત કે જ્યારે અત્યારે તો વ્યાપારીકરણને લઈને તકો ઘણી બધી અત્યારે જોવા મળી રહી છે, એટલે કે સમગ્ર વિશ્વ કરતાં આ વખતે જે અત્યારે તમામ જે કંપની છે એ અત્યારે ક્યાંક ભારતમાં આવવા માટેની જે અત્યારે તૈયારીઓ કરી રહી છે, તેના કારણે અત્યારે તો એક વસ્તુ એ પણ કહી કે આપણો રૂપિયો પણ અત્યારે મજબૂત થશે. ઇવન જે બેરોજગારીની જે અત્યારે તો ઘણી બધી જે કહેવાય કે જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, બેરોજગારીનો આંકડો પણ છે, એમાં પણ ક્યાંક ઘટાડો થાય તેવી શક્યતાઓ ઉપરથી લાગી રહ્યું છે. કારણ પણ આના બાદ જે મુલાકાતો થાય પણ પછી ઇમ્પ્લિમેન્ટેશન પણ એ પ્રમાણે જરૂરી છે. એક તો કોવિડ પછી ને યુક્રેન રશિયાના યુદ્ધનો સિનારીઓ તમે સમજો તો વર્લ્ડમાં ઇન્ટરનેશનલ એક સપ્લાય ચેનમાં ડિસ્ટર્બન્સ આવી ગયું. આના હિસાબે ફૂડ આઇટમ, ખાસ કરીને એગ્રીકલ્ચર આઇટમમાં ઇન એવરેજ આખા વર્લ્ડમાં 8 થી 12% ભાવ વધારો આવી ગયો. એ જોવા જાવ તમે, અને એની ઇકોનોમીની જે સબસ્ટેન કરવાની આપણી જે તાકાત હોય એ આપણે આપણી ઇકોનોમી કરી બતાવ્યું કે અમે ભાઈ આટલા અવરોધો પછીને પણ અમે લોકોએ સારું પરફોર્મ કરી બતાવ્યું છે. આપનો પ્રશ્ન જે છે કે આપણને ભાઈ આમાં વેપાર કરવાથી આપણા દેશને શું લાભ, તો આપણા દેશને લાભ જ છે, આપણે ઓપોર્ચ્યુનિટી મળવાની, આપણા માટે દ્વાર ખુલવાના. અને યુક્રેનનો અત્યારે તો જે ઉલ્લેખ થયો
અને અત્યારે જે સિચ્યુએશન પણ જોવા મળી રહી છે કે આ જે મુલાકાત છે તેમાં ક્યાંક આ યુદ્ધનો પણ ઉલ્લેખ થાય તેવી શક્યતાઓ છે અને ક્યાંક આ પહેલાં પણ જેમ કહ્યું હતું જે યુએસએ કે જો આ યુદ્ધને શાંત કરવું હોય તો આપણે ઇન્ડિયાને વચ્ચે લાવવું જ પડશે. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચા કરશે તો અત્યારે તો ક્યાંક શક્યતાઓ વર્તાઈ રહી છે. શું લાગી રહ્યું છે આ મુદ્દો પણ અત્યારે તો આ ચર્ચામાં આવે તેવી શક્યતાઓ ખરી? અને પ્લસ અપાચે હેલિકોપ્ટર્સ જે આની પહેલાં આપણે ત્યાંથી જ આઈ થિંક લાવ્યા હતા, હું કદાચ ખોટો તો મને કરેક્ટ કરજો, અમેરિકાથી જ લાવ્યા હતા. યસ, અમેરિકાથી જ લાવ્યા હતા. અને આવી રીતની બીજી કોઈ ટેકનોલોજી અત્યારે તો ભારતમાં આવે તેવી શક્યતાઓ ખરી? થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. જી, આપણે બહુ સરસ વાત કરી. તો રશિયા યુક્રેન યુદ્ધ તો વિષય બહુ મોટો અને ગંભીર છે અને ચોક્કસપણે ભારત અને અમેરિકાની ચર્ચામાં આવશે. પરંતુ નથી લાગતું કે જ્યારે ભારતના પ્રધાનમંત્રી એટલે ભારતની સર્વોચ્ચ વડા કહી શકાય, ભારતના લોકશાહીના ચૂંટાયેલા સર્વોચ્ચ વડા, તેમની જ્યારે મુલાકાત હોય ત્યારે ભારત અનકમ્ફર્ટેબલ થાય એવી કોઈ ચર્ચા કે એવું કોઈ એનાઉન્સમેન્ટ કે પ્રોનાઉન્સમેન્ટ થાય, ઓફિશિયલી થાય, એવી મને શક્યતા લાગતી નથી. હા, ભારત યુક્રેનમાં શાંતિ ઈચ્છે છે અને શાંતિ થઈ જ જવી જોઈએ એવા એનાઉન્સમેન્ટથી ભારત ક્યારેય પાછળ હટ્યું નથી. એટલે આ પરિસ્થિતિ રશિયા અને યુક્રેનના યુદ્ધ બાબતે કહેવા માંગીશ. બીજી વાત હું કરું કે જે રીતે તમે અપાચે હેલિકોપ્ટરની વાત કરી, તો અપાચે હેલિકોપ્ટરમાં હમણાં કંઈક નાનો ટેકનિકલ સ્નેગ આવ્યો હતો અને અમેરિકાએ એની આખી અપાચેની ફ્લીટને ગ્રાઉન્ડ. એવું ચોક્કસ છે કે ભારત છે ને એ એવું ઈચ્છે છે કે અપાચે હેલિકોપ્ટર હોય કે પછી આવા જેટ એન્જિન જે આપણે બનાવી રહ્યા છીએ કે પછી આગળ જતા શિપ માટેના જેટ એન્જિન બનાવશું, નેવલ એનસીએ માટે, એએમસીએ માટે, MK તેજસ માર્ક 2 માટે, આ બધા જે જેટ એન્જિન બનાવવાની વાત છે એ બધું ભારત પોતે બનાવવા માંગે છે, જેથી એનું મેન્યુફેક્ચરિંગ, રિપેર, જ્યારે તમે કોઈ એન્જિન બનાવવાની વાત કરો, ખાસ કરીને જેટ એન્જિન જેવી તકનીક બનાવવાની વાત કરો, તો એનું મેન્યુફેક્ચરિંગ, રિપેર, એનું મેન્ટેનન્સ આ બધું ભારતમાં આવશે અને જેને લીધે બહુ વધારે મોટું જોબ જનરેશન થશે. કેવળ એક પ્લેનની વાત નથી. એમ કહી શકાય કે અપાચેને પણ જો મેન્ટેનન્સ કરવાની વાત આવે તો ભારત એમ ઈચ્છે છે કે ભારતમાં થાય. હવે એક એવી શક્યતા પણ મને લાગી રહી છે, હું કે એક લાઇન્સ ઓફ લેન્ડ લીઝ એક્ટ કરીને અમેરિકાએ વર્લ્ડ વોર 2માં સાથી મિત્ર દેશો સાથે કર્યો હતો, જેમાં એવી વાત હતી કે તમે જો, કેમ કે યુએસની વેપન ટેકનોલોજી છે નોર્મલી બહુ મોંઘી છે. યુએસ કોઈ ટેકનોલોજી કે વેપન્સ કે કોઈ વસ્તુ સસ્તું નથી આપતું, એની પ્રાઇસ બહુ હાઈ હોય છે. એટલે ભારતને માટે એ ખરીદવું હંમેશા સહેલું કે સસ્તું નથી હોતું. ભારત પોતાના ઇન્ટરેસ્ટ પણ જોવે, એવું નથી કે આપણે આપણું બધું બજેટ ડિફેન્સને ફાળવી દઈએ. એટલે આ LLA જે લેન્ડ લીઝ એક્ટ છે એની અંતર્ગત એવી વાત હોય છે કે ડિફેન્સનું આપણે કોઈ હાર્ડવેર ખરીદીએ તો એનું અમુક પેમેન્ટ આપણે કરવાનું ને બાકીના પૈસાનું પેમેન્ટ કરવાની જરૂર નથી. અમેરિકા જે છે ભારતની અંદરની કેટલીક ડિફેન્સ સવલતોનો ઉપયોગ કરશે. સપોઝ એની શિપ્સને અહીંયા ભારત પાસેથી પસાર થાય, ઇન્ડિયન ઓશનમાંથી પસાર થાય, ત્યારે એમને ફ્યુલિંગ અને આપણા પોર્ટ્સના ઉપયોગની આપણે છૂટ આપીએ. આવી નાની મોટી એના વિમાનોનું મેન્ટેનન્સ કરીએ, જેથી એને પૈસા આપવાને બદલે એને સર્વિસીસ આપીને આપણે આને વાળી દઈએ. આવા જો હિસ્ટોરી એવી હું છું તો ચોક્કસપણે ભારત અને અમેરિકાના સંબંધો ખૂબ આગળ વધશે. બિલકુલ. એક બાજુ જે રીતે અમેરિકાનો પ્રવાસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો, તેમાં હવે કેવા પ્રકારની જે ચર્ચાઓ થશે અને તેની સાથે ભારતને આનાથી કેટલો ફાયદો થશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે હિરેનભાઈ, મનનભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, આજના ઝીરો અવર કાર્યક્રમમાં બસ જય આપશો. નમસ્કાર.